હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે પાર્થ કાણ ને સ્વાગત છે તમારું એક અનધર વ્લોગમાં. સો આજે આપણે જઈ રહ્યા છીએ ગાંધીનગર. સો એકચ્યુઅલી એવું કે ગાંધીનગર એક AWMS ની ઇવેન્ટ છે, એટલે કે એમેઝોન વેબ સર્વિસ, કે જેમાં AI જનરેટિવ ઉપર ત્યાં સેશન થવાના છે. કાલે આખો દિવસ તેના ઉપર ઇવેન્ટ છે. સો અત્યારે હું જવા નીકળી ગયો છું ગાંધીનગર, અને મારી બેગ પેક થઈ ગઈ છે. અને અત્યારે હું, શુભમ, મોહિત અને કેવલ જે ત્યાં જવાના છે, ને નિર્મલ તો ઓલરેડી ત્યાં પહોંચી ગયો છે ગઈ સાંજે. તો ચાલો આજે ત્યાં જવા નીકળીએ, અને અમે જવાના છીએ થ્રુ GSRTC. તો ચાલો હું તમને ત્યાં બતાવું છું. જે બસમાં અમે બુકિંગ કરેલું હતું તે એકચ્યુઅલી હાફ અવર લેટ હતી. સો આફ્ટર હાફ અવર ધ બસ ફાઇનલી અરાઈવ એન્ડ અમે બધા તેમાં બેસી ગયા, અને અરાઉન્ડ 5 to 6 અવર પછી અમે સવારે ત્યાં ગાંધીનગર પહોંચ્યા. ગાંધીનગર પહોંચી થોડા ફ્રેશ થયા, અને ત્યાર પછી અમે ડાયરેક્ટલી રેપિડો થ્રુ એક ઓટો કરાવી અને તમે ડાયરેક્ટલી જવા નીકળ્યા કર્ણાવતી યુનિવર્સિટી, કે જે ગાંધીનગર બસ સ્ટેશનથી અરાઉન્ડ 7 to 8 કિલોમીટર દૂર હતી. તો ગાઈસ, અત્યારે હવે જઈ રહ્યા છીએ કર્ણાવતી યુનિવર્સિટી. હા ભાઈ, તું આવી જા. આવી જા ને, ગાડી આવે છે. હું અંદર ગયો એટલે ગાડી આવતી હતી એટલે લે હું આવી જા. તો મોહિત અત્યારે ક્યાં? મોહિત ક્યાં જઈ છે? હું કેશો? અત્યારે આપણે ક્યાં જઈએ છીએ? અત્યારે વેલ નોન યુનિવર્સિટી, કર્ણાવતી યુનિવર્સિટીમાં જઈએ. અરે પણ કયા કેમ્પસ હતા? આપણે જો ને ઓલા પણ ઊભા રાખ્યા. ન્યુ કેમ્પસ. ના ભાઈ, BBA કેમ્પસ. ઓકે. ओ भाई साहब, कर्णावती यूनिवर्सिटी एक्सप्रेस. તો અત્યારે અમે પૂગી ગયા છીએ સવારે. હજી તો રજીસ્ટ્રેશન સ્ટાર્ટ નથી થયું, તો ઘડીક થોડી વાર બેસી અને પછી જોઈએ રજીસ્ટ્રેશન થાય એટલે કરીએ. કેમ છે ભાઈ નિર્મલ સાહેબ? અમારી કૃપા. સવારે 8:30 વાગ્યા આજુબાજુ રજીસ્ટ્રેશન સ્ટાર્ટ કરી દીધું હતું, અને સૌથી પહેલાં અમે અમારું રજીસ્ટ્રેશન ડન કરી ત્યાંના સ્વેગ્સ લઈ અમે સૌથી પહેલાં ગયા બ્રેકફાસ્ટ માટે. હવે રજીસ્ટ્રેશન કરી અમે સીધા નીકળી ગયા 5th ફ્લોર પર, કે જ્યાં AWSની ઇવેન્ટ થવાની હતી. તો ત્યાં સૌથી પહેલાં બહાર ઘણા બૂથ લાગેલા હતા, જે ડિફરન્ટ કંપનીઝ દ્વારા સ્પોન્સર એન્ડ એક્ટિવિટીઝ હતા. તો અમે એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ લીધું અને સ્વેગ્સ એન્ડ અમે જીત્યા હતા. To start building an LLM, or they want to start experimenting with foundation models. And typically the first step there to power your GenAI applications. Now, when I talk about data foundation, right, so there are multiple aspects to it. So the first one is, about your storage. તો મોહિત, તને શું ગિફ્ટ મળ્યું છે? અરે ભાઈ, એ તો નથી ખબર, પણ કઈક આપ્યું છે. આપણે હાલો જોઈએ શું છે. મોસ્ટ પ્રોબેબલી વજન જોતા લાગે કઈક મગ હશે. હાલો ખોલીએ ને. હા ચાલો, ઓપન કરતો. શું છે જોઈએ? યાર ઈ જ નીકળો કેવું તારે મારે છે ઈ જ. કોંગ્રેચ્યુલેશન્સ. જો ઓહો પાણી આવે છે, જા ને પાણી જેને પણ કોથળી તો કાઢ નાખે ભાઈ. મગ જૂનો થઈ જાય. કોથળી રાખીને પીજે. કાચનો છો કોઈ છે ને.
માથાકૂટ કરતો નહીં. કાચનો છે કાચનો ન હોય આ ઓલો હોય આ જેન એઆઈ જનરેશન એઆઈ ઓલું અલગ મટીરિયલ આવે કાચનો નહીં આને હું કંઈક કહેવાય હેવી છે મટીરિયલ. કુલ મોટી છે. ચા પીવા. સાની કોફો પીવા કોફો. અરે બોરમીટા પીવા થાય આવે તમ. બોરમીટ હે શુભમ, હાઉ યુ ડુઈંગ? જસ્ટ લાફિંગ એન્ડ એન્જોય 50 રૂપિયાનો મગ થઈ ગયો શું આપણે? કેટલાનો? 50 રૂપિયાનો મગ થઈ ગયો છે. હા. 210 ની આપણે ડીશ ખાધી. બોલ દીધે અને ઓલા 5 રૂપિયા ઓલા બે ટીકડા હતા એ 10 રૂપિયા નહીં થયું છે. કેટલા જાડો ફૂલ વસૂલ કરી નાખવાના છે તમારે 500 રૂપિયા. તમારે નહીં તાર નથી કરવાના આપણે બોલ. આપણે હા. અમારે તો આ વસૂલ કેડબરી આવીને આપણે 10 જ ગણવાના હજી 5 વાગે તો એક અરે ગુડી હા, છે તમારે બધાને જે 10 રૂપિયાની કેડબરી આવી એ તો કાઢો. હું જોઉં કેવી છે, કેવી સ્વાદમાં લાગે છે. કેમ છે ભાઈ અરે ભાઈ કેડબરી તો નથી, કઈ સ્ટારબક્સ મળી હતી નહીં 5 સ્ટાર સોરી ઓય ભાઈ તું હા 5 સ્ટાર સોરી ગાઈસ 5 સ્ટાર ગાઈસ એટલે તોડ ગિફ્ટ અંદરથી વાતું છે હું આવી જઈ જવા. હવે આફ્ટર લંચ અમે ત્યાં યુનિવર્સિટીના કેફેટેરિયામાં ત્યાં બેઠા, થોડી ઘણી વાતો કરી અને ત્યાં યુનિવર્સિટી એક્સપ્લોર કરી. હવે બપોર પછીના મોસ્ટલી સેશનમાં તો અમે નહોતા ગયા, બટ ત્યાં બેસી અને એન્જોય કર્યું. અને ત્યાર પછી થોડે રહીને આફ્ટર ધ બ્રેક મતલબ 3 વાગ્યા પછી અમે ફરી ઉપર ગયા હતા. હવે 4:30 વાગે અમે સેશન પતાવીને નીકળી ગયા હતા, બિકોઝ અમારી 6 વાગ્યાની ટ્રેન હતી. સો અર્લી અમારે નીકળવું પડે એમ હતું. સો અમે ટ્રેન માટે જવા નીકળી ગયા હતા. जाने तू हुआ ये जादू कैसे जो मेरा था वो खो गया जो तेरा मिल गया हो जैसे इस दिल ने जब जाना के बस तू